અક્ષર 48મો જે મનુષ્યને આત્માનું જ્ઞાન નથી તે દેવી દેવતાના સપરદામાં જાય છે. જે કુળમાં જન્મ્યો છે ત્યાંના જ રીત રિવાજ એને પસંદ છે, પરંતુ તે મનુષ્ય મુક્તિ પામતો નથી. પંક્ષીઓ તે પક્ષીની જાતિમાં જ મિથુન કરે છે અને ભોજન કરે છે. તે પક્ષીની જાતિમાં જ કરે છે. કીટ જાતિના જીવો પોતાની કીટ જાતિમાં જ મિથુન કરે છે અને પશુઓ પોતાની પશુ જાતિમાં જ મિથુન કરે છે, તેની સાથે વ્યવહાર કરે છે. જળચર જાતિના જીવો જળચરમાં વસતા જીવોની સાથે વ્યવહાર કરે છે. મનુષ્ય જાતિના જીવો મનુષ્યની સાથે જ પ્રેમ કરે છે, કારણ કે જ્યાં જેની જાતિ હોય ત્યાં જ સંબંધ કરે છે, તે સુખ થાય છે. તેવી જ રીતે જે લોકો જે સપરદામાં જાય છે તે જ સપરદાના વખાણ કરે છે અને તે જ સપરદા એને પ્રિય લાગે છે. પરંતુ જગતથી જુદો રહેલો પરમાત્મા છે તેને છોડીને જીવો તે દેવી દેવતાના જ નાશવંત સુખોમાં જ રહે છે. તેવા અજ્ઞાની કહે છે કે અમારા સર્વે મનોરથ પૂરા થયા પછી પરમાત્માને જાણશું, તે ગુરુને મળશું. એવી વાતોમાં જન્મ આખો બગાડી નાખે છે અને આ પોતાની જાતના સુખમાં જ રહી જાય છે. તો ખરેખર સદગુરુને મળીને તે સદગુરુને અનેક આત્માને પરમાત્માના ધામમાં મોકલી દીધા છે. જે આત્મા તે પરમાત્માના ધામમાં જવાથી ફરી જન્મ મરણનું દુઃખ મટે છે અને તેવા લોકોને ફરી જન્મવું પડતું નથી. હે અર્જુન, નિત્યનો કામ દુશ્મન છે. જ્ઞાનીઓનું જ્ઞાન તેનાથી ઢંકાઈ જાય છે. આ ગીતા અધ્યાય 3 શ્લોક 39માં પુરાવો છે. તો પરમાત્મા પ્રાણીઓના કર્મફળને બનાવતા નથી, પરંતુ સ્વભાવરૂપ પ્રકૃતિ જ એ પ્રમાણે કરાવે છે. પરમાત્મા કોઈના પાપ કે પુણ્ય લેતા નથી. અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે, તેથી પ્રાણીઓ મોહથી કરે છે. પરંતુ જેમનું તે અજ્ઞાન આત્મા જ્ઞાન વડે આત્માના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનથી નાશ પામ્યો છે, તેમનું તે જ્ઞાન સૂર્યના જેમ પરમાત્માના જ્ઞાન પ્રકાશિત કરી દે છે. તે જ્ઞાનમાં જેમનું મન એકરૂપ છે, જેમના શરીરની સ્થિતિ તન્મય છે, જેઓ પરમ ભાવે તેમાં જ સ્થિર છે, તેઓ પાપ વિનાના થઈ જન્મ મૃત્યુના બંધનથી મુક્ત થઈ જાય છે. તેવા જ્ઞાની ગાયમાં, કૂતરામાં, બ્રાહ્મણમાં, ચંડાળમાં સમાન દ્રષ્ટિ રાખે છે. તેમણે અહીં જ જન્મ મરણને જીત્યો છે. આ ગીતા અધ્યાય